આજે કોઈ જ ગુજરાતમાં જેટલા પણ જિલ્લાઓ આવેલા છે કોઈ પણ જગ્યાએ વરસાદની કોઈ જ શક્યતા દેખાઈ નથી રહી। આ સવારનો સમય છે, લગભગ 8 થી 10 વાગ્યા સુધી વરસાદની ક્યાંય જ આશંકા નથી દેખાઈ રહી। જે પ્રમાણે કચ્છ બાજુના વિસ્તારોમાં અને ખાસ કરીને દક્ષિણ બાજુના જે વિસ્તારોમાં આગાહી કરવામાં આવી હતી, સવારના સમયમાં કોઈ જ વરસાદની આગાહી કરવામાં નથી આવી। પરંતુ જો વાત કરવામાં આવે સાંજના સમયે, તો સાંજના સમયની શું પરિસ્થિતિ છે તેના વિશેની પણ જો વાત કરીએ તો ખાસ કરીને હવે ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને જો સાંજના સમયની વાત કરવામાં આવે તો જૂનાગઢ છે ત્યાં વરસાદ પડી શકે છે, સુરેન્દ્રનગરનો જે આ થાન છે એરિયા ત્યાં પણ વરસાદ પડી શકે છે, ગાંધીધામમાં પણ વરસાદ પડવાની શક્યતા છે, પાલનપુર છે, આ બાજુ ઉદયપુર છે, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત બાજુના જેટલા પણ વિસ્તારો છે, દાહોદ છે, દરેક જગ્યાએ ક્યાંક વરસાદ પડી શકે છે એવી સીધી જે શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ખાસ કરીને ગુજરાતમાં જે માવઠું પડવાની આગાહી કરવામાં આવી હતી અને આ જ આગાહીને લઈને જે વરસાદ આવવાનો છે એને જ લઈને અત્યારે હાલ વિંડીના મારફતથી પણ આપણે સમજ્યા કે ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને એ જ પ્રમાણે જે દક્ષિણ બાજુના જે વિસ્તારો છે એમાં પણ વધારે ને વધારે વરસાદ પડી શકે છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અમદાવાદમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી પણ ક્યાંક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે।